આ છે ઇલેક્ટ્રિક કુકર. ઇલેક્ટ્રિક કુકર અલગ અલગ બ્રાન્ડમાં અલગ અલગ સાઇઝના મળતા હોય છે. આવી રીતે એનું લીડ હોય છે, એને આપણે ઢાંકણ કહેતા હોઈએ છીએ. અંદરનું કન્ટેનર કોઈ વાર નોનસ્ટિક હોય તો કોઈ વાર સ્ટીલનું આવે છે. એમાં તમને મેક્સિમમ લેવલ આપેલું છે, તો આનાથી ઉપર ક્યારે પણ નહીં ભરવાનું, કંઈ પણ આપણે કૂક કરતા હોઈએ એ. સાથે તમને આપે છે આવી રીતે સ્ટેન્ડ. તો સ્ટેન્ડમાં અંદર આપણે પાણી અંદર એડ કરી અને જનરલી દાળ ભાત આવી રીતે ડબ્બામાં મૂકતા હોય કે કોઈ શાક છે આપણે બોઇલ કરવા મૂકતા હોઈએ, ઇડલી કોઈ વાર આપણે મૂકતા હોય ઇડલી સ્ટેન્ડમાં, તો આવી રીતે તમે યુઝ કરી શકો આ કુકરને. જે વસ્તુ આપણે બોઇલ કરતા હોય એ વસ્તુ આપણે આમાં આરામથી કરી શકીએ છીએ. વઘારીને પણ તમે એને બોઇલ કરી શકો છો. લીડ આ રીતે લોક સિસ્ટમ સાથે આપેલું છે, એ રીતે એને બંધ કરવાનું હોય છે. પાછળ તમે જોઈ શકો છો એક પ્લાસ્ટિકનું આવું નાનું કન્ટેનર આપેલું છે. એનો બહુ જ સારો યુઝ છે. એ આવી રીતે ફિક્સ કર્યા પછી તમે જ્યારે પણ કોઈ ગરમ વસ્તુ કરી છે ને લીડ આ રીતે ઓપન કરો છો, તો જે ઢાંકણની અંદર રહેલું ગરમ પાણી એ બધું એની અંદર જતું રહે છે. તો પાછળ એમાં પાણી કન્ટેનરમાં જાય છે. નીચે ક્યાંય પડતું નથી. હવે લીડ ઉપર જે છે મેઇન વિસલ જેમ કુકરમાં હોય છે એવી જ રીતે છે. એક બંધ કરવાની હોય છે અને એક રિલીઝ કરવા માટે રાઈટ સાઈડમાં લઈ જવાનું હોય છે. જનરલી બંધ કરવાની હોય, નેચરલી એર રિલીઝ થઈ જવા દેવાની. જે પ્રેશર હોય છે જાતે નહીં કરવાનું. જો કંઈક તમારાથી ભૂલ થઈ હોય તો સ્ક્રીન પર એરર આવે છે, તો એરર તમારી જે બુકલેટ આપેલી હોય છે મેન્યુઅલ બુક, એમાં પણ તમને ખ્યાલ આવી જાય કે તમારે કઈ ભૂલ થઈ છે. હવે આપણે વાત કરીએ છીએ ફીચર્સની. તો કન્ટ્રી વાઇઝ થોડા ફીચર્સ ચેન્જ હોય છે, બાકી બધા ફીચર્સ લગભગ કોમન જ હોય છે. તો રાઈસ છે, બીન્સ છે, નોનવેજ તમે કંઈક બનાવતા હોય છે, યોગર્ટ બનાવતા હોય, સૂપ બનાવતા હોય કે પાસ્તા બનાવતા હોય, એવી રીતે પ્રેશર પણ હાઈ લો થઈ શકે અને ટેમ્પરેચર પણ હાઈ લો થઈ શકે. ડીલે ટાઈમર હોય છે ને કીપ વાર્મર તો ઓટોમેટિક જ જતું રહે છે. લગભગ સરખા જ હોય છે ફીચર્સ. આજે હું તમને કૂક કરીને બતાવીશ એટલે તમારો કોઈ પણ કન્સેપ્ટ હોય માઇન્ડમાં તો એ ક્લિયર થઈ જાય. તો કુકિંગ માટે આજે હું દબાયેલી જે ઢોકળીનું, આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવતા હોય એ બનાવીશ. ઇન્ગ્રીડિયન્ટ્સ જે કોમન હોય છે એ જ મેં લીધા છે. સાથે મેં જે મસાલા છે એ પણ કોમન લીધા છે. અને આ છે ગાર્લિક અને જિંજરની પેસ્ટ જે મેં ફ્રોઝન કરેલી છે, બસ એ લીધેલું છે. અને પાણી જે જરૂરિયાત પૂરતું છે. તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં પ્લગ ઇન કરવાનું છે. તો પ્લગ ઇન કર્યા પછી એનું લીડ ઓપન કરી દો. આ રીતે એ ચાલુ થઈ જશે. તો સૌથી પહેલો ડર એ હોય છે કે શોક લાગે છે, તો આમાં કોઈ શોક લાગતો નથી. જો અંદરથી ભીનું હોય તો એવું ભીનું નહીં થવા દેવાનું. નીચેમાં પાણી નાખવાનું. કન્ટેનરમાં તમે ગમે એટલું પાણી એડ કરી શકો. હવે આપણે વઘાર કરીશું. વઘાર માટે મેં જે ઓઇલ છે એડ કરી દીધું છે. બ્રાઉન કે સોતે મોડ આપેલા હશે, એ તમારે બટન પ્રેસ કરવાનું છે. કોઈ વાર સોતે ના આપ્યો હોય, બ્રાઉન આપ્યો હોય, બ્રાઉન ના આપ્યો હોય તો સોતે આપ્યો હોય, તો બંને ચાલી જાય વઘાર કરવા માટે. હવે મારું ઓઇલ ગરમ થઈ ગયું છે. ટેમ્પરેચર સ્ટાર્ટિંગમાં હાઈ રાખવાનું. ટેમ્પરેચર તમે લો પણ કરી શકો જો તમને એવું લાગે કે મારો વઘાર બળી રહ્યો છે તો. અત્યારે હવે હું વઘાર કરવા માટે એમાં એડ કરીશ અજમો. અજમો મેં મસળીને એડ કરેલો છે. એના પછી ડ્રાય ચીલી, જે રેડ ચીલી આવતું હોય એ મેં એડ કર્યું. હવે હું એડ કરીશ હિંગ. હિંગ એડ કર્યા પછી હું એડ કરીશ જિંજર ગાર્લિકની પેસ્ટ જે ફ્રોઝન હતી એ થોડી મેલ્ટ થતાં વાર લાગે છે, તો એ મેં એડ કરી. અને એના પછી હું હળદર એડ કરી. અને પછી મેં ગવાર જે હતું એ ચોખ્ખું ધોઈને નાના નાના પીસ કરેલા છે, જેવા તમારે કરવા કરી શકો. અને સોલ્ટ એડ કરી દીધું. અને હવે એમાં હું એડ કરીશ કાશ્મીરી લાલ મરચું. તીખાસમાં તો જે તમે બનાવતા હોય એ જ રીતે બનાવવાનું છે. જે તમે તમારી રીતે બનાવતા હોય, વઘાર કરતા હોય એ રીતે કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે કુકર ગરમ થઈ ગયું છે બરાબર. તો બરાબર સંતળાઈ જાય આપણું શાક અને પછી એમાં આપણે પાણી એડ કરતા હોય છે એવી રીતે નોર્મલ કુકરમાં એડ કરતા હોય છે એ જ રીતે મેં એડ કર્યું છે. ગુવાર ચડી જાય એટલે મેં થોડો સોડા એડ કર્યો અંદર.
હવે એને મિક્સ કરી દીધું અને એના પછી મેં અંદર ધાણા જીરું એડ કરી દીધું. બસ આ રીતે મારું પાણી ઉકળી રહ્યું છે. તો હવે ટાઈમ થઈ ગયો છે કે આપણે પેલી ઢોકળી જે આપણે દબાયેલી છે એ અંદર આપણે એડ કરવાની છે. તો એની માટે મેં હાથમાં થોડું ઓઇલ લઈ લીધું અને જે ઢોકળી હતી એને મેં બધી દબાઈને અંદર એડ કરી. હવે મને એવું લાગે છે કે મારું પાણી થોડું વધારે ઉકળી ગયું છે. મેં જેટલું પાણી નાખ્યું છે એ બધું બળી ના જાય એટલે હું ટેમ્પરરી સ્ટોપ કરી દઈશ. સ્ટોપ કરવાથી તમારી જે ગરમ થવાની વઘારનું તેલ કે પાણીની પ્રોસેસ હોય એ સ્ટોપ થઈ જાય છે. તો આમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. હવે બધી ઢોકળી મેં એડ કરી દીધી. ઢોકળી એડ કર્યા પછી એને મેં મિક્સ કરી લીધી. હવે આમાં જે ફીચર્સ આવતા હોય તો સ્લો કૂક પણ તમે કરી શકો, પણ આપણે જનરલી એને બોઇલ કરવાની છે. તો મેં સ્ટીમ કર્યું. મિનિટો તમારે એડજસ્ટ કરવાની છે, કેટલી મિનિટ જોઈએ છે. મેં લગભગ માની લો 12 મિનિટ એડ કરી, પણ તમે એમાં 4-5 મિનિટ છે, 7 મિનિટ છે, જજમેન્ટ પ્રમાણે એડ કરી શકો. તો સ્ટીમનું મેં બટન દબાવી દીધું. વિસલ ઓલવેઝ બંધ રાખવાની, એને જાતે જ એ વિસલનું જે પ્રેશર હોય છે એ રિલીઝ થઈ જાય. અને બટન પ્રેસ કર્યા પછી મેં સ્ટાર્ટ આપી દીધું. અત્યારે વાગ્યા છે 1:30 વાગવા આવ્યો છે લગભગ. તો માની લો કે ચાલુમાં જ હું ભૂલી ગઈ કે મેં સોલ્ટ એડ કર્યું છે કે નથી એડ કર્યું, તો ફરી સ્ટોપ કરીને વચ્ચે તમે ટેસ્ટ કરી લો અને સોલ્ટ એડ કરી શકો. આ તમે સ્ટાર્ટિંગમાં કરી શકો. ચાલુ ગરમ ટેમ્પરેચર થઈ ગયા પછી વચ્ચે તમે એડ ના કરી શકો. ફરી એ જ રીતે કુકરને સ્ટાર્ટ કરી દો. જો તમને પાણીનું જજમેન્ટ ના આવે તો આપણું ફૂડ ડૂબે અને ઉપર એક વેડો જેટલું પાણી આપણે નોર્મલ કુકરમાં એડ કરતા હોય એવી રીતે જ એડ કરવાનું છે. હું બહાર ગઈ હતી તે બહારથી આવ્યા પછી મેં ચેક કર્યું કીપ વોર્મમાં ઓટોમેટિકલી જતું રહ્યો છે. 7:15 જેવું થયું છે અને હવે હું પ્લગ આઉટ કરી અને એનું લીડ આ રીતે ઓપન કરવાનું છે. તો મેં ઓપન કરી દીધું. તમે જોઈ શકો છો કે જે ગુવાર ઢોકળીનું જે શાક હતું એ હજી પણ ગરમ જ છે. શાક ચડી પણ ગયું છે. આવી જ રીતે કઠોળ છે, ભાજીપાઉં છે, ઊંધિયું છે, ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો પણ બનાવી શકો. છોલે છે જે આવી રીતે વઘારીને બનાવવાના છે એ પણ બનાવી શકો. જો એકલું વઘારેલું શાક બનાવવું હોય તો સોતે મોડ પર મૂકી વઘારીને ચડાવી દેવાનું. ઇટ્સ વેરી સિમ્પલ. જે નોર્મલ કુકર હોય છે એવું જ આ કુકર છે. ફર્ક એટલો છે કે ગેસથી આપણે કુકર ચલાવતા હોઈએ છીએ અને થોડું ફટાફટ થઈ જાય છે. આમાં તમને એટલો ટાઈમ મળે છે કે તમે શાંતિથી કુકિંગ કરી શકો અને વિસલ કે પાણીનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી.